નમસ્કાર નડિયાદ, હું ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આ જે રોડ જોઈ રહ્યા છો તે છે નડિયાદનો મોખા તલાવડી બાજુનો રોડ, કે જ્યાં આગળ લાઇટો નથી, રોડ નથી, કોઈ પણ પ્રકારની જે પબ્લિક માટે વ્યવસ્થા હોવી જોઈએ તે છે નહીં. વર્ષ 2002થી વર્ષ 2026 સુધી ઘણી અરજીઓ કરવામાં આવી અહીંના લોકો, આ બાજુ વિસ્તારના લોકો તરફથી, પરંતુ કોઈના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. શું આ વિસ્તાર મંગળ ગ્રહ પર આવેલો છે કે અહીંયા આગળ રોડ અને લાઇટ માટે 25 વર્ષ લાગે? અત્યાર સુધી કોઈ પણ મેમ્બરના ધ્યાનમાં, નગરપાલિકાના મેમ્બરના ધ્યાનમાં બાજુનો રોડ આવ્યો નથી. પછી અમારા જેવા વ્યક્તિઓ ઇન્વેસ્ટિગેશન કરીને આવું બધું શોધી લાવે તો પછી એમને મરચા લાગે છે કે અમારું ખરાબ બોલે છે, ભાજપનું ખરાબ બોલે છે, ને કોંગ્રેસનું ખરાબ બોલે છે, ને અહીંનું ખરાબ બોલે છે, ને તઈનું ખરાબ બોલે છે. તો આ બાબતે જલ્દીથી કાર્યવાહી કરવામાં આવે એવી ત્યાંના વિસ્તારના નગરજનોની વિનંતી છે. એટલે આ વિસ્તારમાં રોડ બનાવો. આરો પ્લાન્ટ, નડિયાદનો આરો પ્લાન્ટ કહેવાય છે એ વિસ્તાર છે મોખા તલાવડી રોડ, કે જ્યાં આગળ લાઇટો પણ નથી ને રોડ પણ નથી. બરાબર. અને અહીંયા આગળ પેલા વિકાસ કાકા છે એ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. વિકાસ કે છે ને, વિકાસ કાકા, હા, એ વિકાસ રાહ જોઈ રહ્યા છે આ રોડ ઉપર આવવા માટે, પણ હવે ખબર નહીં એમને કોણ રોકી રહ્યું છે. વિકાસ કહે છે કે મારે ત્યાં જવું છે, પણ હવે તેમને રોકી રહ્યું છે કોઈ ત્યાં જતા. કઈ નડતર લાગે છે, નડતર. એને લીધે તો ત્યાં એ જઈ શકતા નથી વિકાસ કાકા. એટલે આ બાજુ મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીશ્રીઓ છે તેમને નમ્ર વિનંતી કે અહીંયા આગળ આ રોડ બનાવે અને રોડ બનાવીને આ બાજુના વિસ્તારના લોકોની સુખાકારી માટે એક સરસ મજાનો પગલું ભરે, જેથી કરીને લોકો સુખી થાય. જય હિન્દ, જય ભારત. કોઈ પણ પ્રકારના આવા સમાચાર, પોઝિટિવ સમાચાર હોય તો અમારી પાસે મોકલજો, અમે એને જરૂરથી અમારી ચેનલમાં લઈશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનો દિવસ શુભ રહે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.